પણ ગાય ખાઈને વહી ગઈ, એક રવા દીધું. તો ફાઇનલી મિત્રો મારા મમ્મીની કારખાને જાય ને તમને લઈ જાવ. ગાય અમે કારખાનાની બહાર આવ્યા છીએ પોરો હાલ અંદર જોઈએ કેના હીરા કહે છે તળિયાના હો તમારે કહવાય તો આવે. તો ફાઇનલી મિત્રો જો તો અહીંયા હલો મિત્રો, તો જો અમારા આંબાને મોર આવી ગયો છે. જો વેલ છે, હા સરસ મજાની વેલ થઈ છે. જુઓ આંબાને મોર આવ્યો છે. જુઓ અમારે અહીંયા ગુલાબ આવ્યા છે. કેટલા આવ્યા હતા પણ ગાય ખાઈને વહી ગઈ, એક રવા દીધું. એને ડાળખી ખાઈને વહી ગઈ. અહીંયા નાની વેલ છે, તો આમાં દિવ્યા ઉગાવી છે, આવડી થઈ છે. પછી તમને આમ આગળ ટમેટા જોવા લઈ જાઓ, મેં ઉગાવ્યા હતા. દિવ્યા હુતી છે. જો ટમેટી જો મિત્રો, ટમેટા કેટલાક મેં પાકલ તોડી લીધા છે, પાછા બે પાકી ગયા. જો આ થોડાક પીળા છે, બે દી પછી પાછા તોડવાના છે. આમાં મોટા છે ને આમાં પાછા નાના નાના આવે છે. આમાં બધા કાસા છે, નોળિયા ખાઈને વૈયા જાય. જો બધા કેવા કરી નાખ્યા. જો હા આવડા આવડા ટમેટા ખ્યા છે, ખાવાય તો આવી જાય. જો મરચી થઈ, મરચાં આવ્યા નથી. જો અહીંયા છે, આવશે મરચાં એવું લાગે. એક આવ્યું છે. હાલો તો અહીંયા આપણી જમરૂકડી દેખાડી. આમાં જમરૂકડી ચોમાસે ઉગાઈ ગઈ, થોડી થઈ ગઈ. આમાં ગુલાબ છે. અહીંયા શું છે? આમાં શું છે? આ શું છે? સીતાફળ અમારા સીતાફળ જો અહીંયા છે, એક અહીંયા છે, એવું બધું ઓલું કરાય. આ પાછી શીકુડી છે. આ શીકું આવશે ફરી લાગે છે એવું બધું. પછી આ દાડમડી છે, તો બગીચો છે અમારો ફળિયાનો. ફોટો મૂકી દેવાનો. જા જા ગુલાબ દેખાય. સીતાફળી છે, ઘણા આવ્યા છે. તો ફાઇનલી મિત્રો મારા મમ્મીની કારખાને જાય ને તમને લઈ જાઉં છું. તો જો અહીંથી નાની એવી કેડીમાં જવાનું. તો આ બધા શું કરે છે? તો ગાય અમે કારખાનાની બહાર આવ્યા છીએ પોરો ખાવા. એ શું છે? ઈ છે ખોયું, મેં ભર્યું છે ખોયું. પછી કારખાનું લઈએ જો બધાને. જઈ રહ્યા છો તમે બધા? જાઓ દો હીરા કહવા. હાલતા આવો હાલ અંદર જોઈએ. આ મારા ડગુબેન છે. આમ કહો ऐसा છે મારું કારખાનું. તો અહીંયા મારા મમ્મી બેસે છે. તું શેના હીરા કહે છે? તળિયાના હો તમારે કહવાય તો આવી જાય. જો આ જો જગ્યા છે.
તો ફાઇનલી મિત્રો જો તો અહીંયા અમે આવી ગયા છીએ. એવું બધું ન કહેવાય. તમારા આયા વાહો વાસ આવ્યા છો. હા આયા વાહ વાય સાહેબ હું તો કહેવા તો પછી આવવું જ પડે મારે મેં ના પાડી તોય આવ્યા વાહો વાસ. અને આ જો અહીંયા અમારે કારખાનું પહેલાં હતું પણ હવે આવું થઈ ગયું છે. ના મેં કીધું એમ ના ન કીધું તો અહીંયા બધા અમારું આવું છે નાની વાડી. આજ મારા મામી નથી આવ્યા એટલે મારો વારો આવ્યો છે. આઈને મૂકવા આવ્યા છે. અહીંયા રોકાવાના છે. હવે મામા જાય છે. બેન બાપા મેં એમ કીધું હતું. તો આ અમારી બહારની શેરી છે. અહીંયા બે ટાવર છે. બીજા એક આવતા એને બે જ છે. એક હજી નવો બન્યો છે અને એક હતો જ તે. હમે રામાપીરનું મંદિર છે. તો તમારે દર્શન કરવું હોય તો તમે આવજો. તો ફાઇનલી મિત્રો હવે હું બ્લોગના એન્ડ આપું છું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.